હાલો જય શ્રી કૃષ્ણ। આજે આપણે કંટોલાનું શાક અને બાજરાના રોટલા બનાવવા છે। તો મેં એકદમ સરસ કંટોલા સુધારી લીધા છે, લસણ ફોલી લીધું છે। તો હવે આપણે તેલ મૂકી દેવાનું છે। આવરા જેટલું તેલ કરી દેવાનું। 250 કંટોલા છે, એકદમ સરસ કડકડિયું થઈ જાય। તેલ આવી ગયું છે, આપણે રાઈ કરી દેવાની થોડું એવું। અડધી ચમચી જેટલું જીરું કરવાનું, અડધી ચમચી જેટલી હિંગ કરી દેવાની અને લસણ ખાંડા વગરનું કરવાનું, એટલે બહુ ફાઇન લાગે શાક। અને એની અંદર અડધી ચમચી જેટલી હળદર કરી દઈ। કંટોલાને સોલવાના નહીં, એના કાંટા હોતા જ વઘારવાના। શાક બહુ સ્વાદિષ્ટ થાય। જોઈ પ્રમાણે મીઠું કરી દેવાનું છે। એને હલાવી નાખીએ। હવે આપણે આને ઘડીક ઢાંકી દઈએ, હળહળવા દઈએ એટલે તેલમાં એકદમ ઓલા થઈ જાય। ઢાંકી દેવાનો છે। એક દાણા ખાંડ કરી દીધી છે અને હવે સેજ એવું લીંબુ કરી દઈ। બહુ મસ્તી લાગે, જે ઓલો કડસું લાગે ને સેજ કંટોલા એવા કડવા જેવા લાગે, પણ આ લીંબુ છે એક દાણા ખાંડ કરી દેવાની। જો આમાં પાણી નથી નાખ્યું તો એકદમ આમ જો ગળી ગયું છે ને। હજી થોડીક વાર આપણે એને ઢાંકી દઈએ। હાલો હવે આપણે શાકને જોઈ શાક એકદમ સડી ગયું છે, પાણી જરીએ નહોતું નાખ્યું, ખાલી એમને ઢાંકીને જ રાખ્યું હતું। હવે આપણે એની અંદર ચટણી કરી દેવાની છે અને ધાણા જીરું કરી દેવાનું છે। તીખું જે પ્રમાણે ખાતા હોય ને એ પ્રમાણે કરવાનું। 1 ચમચી ધાણા જીરું આપણે કરી દઈએ। સેજ એવું નમક જોઈએ। આપણું શાક તૈયાર થઈ ગયું છે, આપણે ગેસ બંધ કરી દેવાનો છે। હવે આપણે એને ઢાંકી દઈએ। હાલો બાજરાનો રોટલો, કંટોલાનું શાક, પંજાબી આથણું। જો તમને ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। મારી ચેનલનું નામ રાધે કિશન છે। જય શ્રી કૃષ્ણ।